નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વિશ્વામિત્રી નદી પર વિશ્વમાં પહેલીવાર આરતી પિયુદાન ગઢવી દ્વારા ગવાઈ તે વિશે સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે ચર્ચા કરી હતી. ગુરુ પૂર્ણિમાના દિવસે પિયુદાન ગઢવી દ્વારા વિશ્વામિત્રી નદીની આરતી ગવાઈ. બ્રાઇટ સ્કૂલ યુવક મંડળ તેમજ પૂર્વ કાઉન્સિલર રૂપલબેન મહેતા, પરશુરામ સેના દ્વારા ગુરુ પૂર્ણિમાના દિવસે કામનાથ મહાદેવ વિશ્વામિત્રી નદીની આરતીનું આયોજન કરાયું હતું. પહેલીવાર પિયુદાન ગઢવીએ આ આરતી ગાઈ. માત્ર 10 જ મિનિટમાં આખી જ આરતી કમ્પોઝ કરાઈ છે, લખાઈ છે અને ગવાઈ છે. ભારતની બધી જ નદીઓ પર આરતી અને ગીતો લખાય છે અને વડોદરાની વિશ્વામિત્રી નદી પર પણ આરતી ગવાઈ હોય ત્યારે વડોદરા શહેર માટે ખૂબ જ સુંદર, મધુર અને સંગીતમય આરતીને સાંભળવાનો આનંદ સમગ્ર વડોદરા શહેરને પિયુદાન ગઢવી દ્વારા આપવામાં આવ્યો છે. સાથે સાથે વડોદરા શહેર માટે એક મેસેજ પણ આપવામાં આવ્યો. વિશ્વામિત્રી નદીને સ્વચ્છ, સુંદર અને સુરક્ષિત રાખવા માટે પિયુદાન ગઢવી દ્વારા અપીલ કરવામાં આવી છે. जय जय माता विश्वामित्री, जय जय माता विश्वामित्री, रूप जो माता गायत्री, पावन जो माँ सती सावित्री, जय जय माता विश्वामित्री, जय जय माता विश्वामित्री. નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પ્રવીણ તડવી. વાત કરીએ વડોદરા શહેરની, તો વડોદરા શહેરમાં વહેતી વિશ્વામિત્રી નદી અને વિશ્વામિત્રી નદી પર સૌ પ્રથમવાર કમ્પોઝ અને આરતી ગવાય છે એવા કલાકાર આપણી સાથે છે. સમગ્ર ગુજરાતને પોતાનો અવાજ આપનાર અને કમ્પોઝ કરનાર અને ગુજરાતનું એક ઓળખ છે આપણી સાથે. તેમના દ્વારા સૌ પ્રથમવાર વડોદરા શહેરના વિશ્વામિત્રી પર એક ગીત લખાયું હતું, આરતી લખાઈ છે. આપણી સાથે છે. કેવા અનુભવ રહ્યા, શું છે, આપણે એમની સાથે વિગતમાં વાત કરીશું. ખુશી વ્યક્ત કરો. સૌ પ્રથમ તો આભાર સ્પાર્ક ટુડેનો અને ખાસ વડોદરાના તમામ નગરસેવકનો, નગરજનોનો અને વડોદરાના તમામ વસતા સંસ્કારોનો. વિશ્વામિત્રી નદી એક વડોદરાની ધરોહર છે. એક નદીના કાંઠે વસેલું ગામ વિશ્વામિત્રી નદીના કાંઠે. અને વિશ્વામિત્રી નદી એટલે મકર વાહિની જેને કહી શકાય, મા ગંગા એના જે મગર છે એને પાળતી નદી. એટલે અમારા કામનાથ મહાદેવ યુવક મંડળ તથા અમારા જયંતભાઈ, અમારા રૂપલબેનનો મને ખાસ સપોર્ટ આમાં એટલો બધો હતો. દર પૂનમે બહુ મહાભવ્ય આરતીમાં વિશ્વામિત્રીની થતી હોય છે. એમાં એકાદ વિશ્વામિત્રીની આરતીમાં મને આમંત્રણ આપવામાં આવેલું. સંજોગ વશત હું જઈ નહોતો શક્યો, પણ મેં એના વિડીયો જોયા. એટલે રૂપલબેને મને કીધું કે વિડીયો ભાઈ જોજો, અમારી આરતી બહુ ભવ્ય થાય છે. એ આરતીમાં નદીની આરતી વિશ્વામિત્રીની થતી હતી. વાગતું હતું નર્મદા નદીનું ગીત, નર્મદા નદીની આરતી. એટલે થોડુંક ચારણ ગઢવી તરીકે, વડોદરાના એક કલાકાર તરીકે થોડીક મનમાં ઠેસ લાગી કે મનોજને મનોજ કહીને જ બોલાવાય અને પિયુષ કહીને ના બોલાવાય. તમે વિશ્વામિત્રીની આરતી હોય તો જ વિશ્વામિત્રીની આરતી થાય, એને નર્મદાની આરતી પછી નર્મદાની થાય. એટલે એક મારા મગજમાં વિચાર ચાલી રહ્યો હતો કે વિશ્વામિત્રી માની આરતી લખવી. આમ પણ વી લવ યુ વડોદરા, દોડ વડોદરા, દોડ વડોદરા, દોડ મેરેથોન સોંગ, ઇવન ઘણા બધા વડોદરાના સોંગ્સ મેં બનાવ્યા છે. પણ આ એક મારા માટે એક બહુ પર્યાય એવો હતો કે વિશ્વામિત્રીનું કંઈક કરીએ. એમાં રૂપલબેનનો ફોન આવ્યો કે ભાઈ હવે નેક્સ્ટ પૂનમ આવે છે તો તમે આવશો? એટલે મેં તરત બેનને કીધું, બેન હું આવું ખરો, પણ વિશ્વામિત્રીની આરતી હું લઈને આવીશ. એટલે ત્યારથી જ આ અંકુરણ થયા. મારી રૂપલબેનની સતત ચર્ચા થતી હતી. આ વિચાર આવતા તરત જ માતાજીની દયા છે, ભગવતીની કૃપા છે, મારા વિશ્વામિત્રીના આશીર્વાદ હશે કે આખે આરતી 10 જ મિનિટમાં લખાઈ છે. ઓન વે એક્સપ્રેસ હાઈવે ઉપર અમદાવાદથી, વડોદરાથી અમદાવાદ આવતા આખી આરતી લખી. અને બેન સાથે ચર્ચા થયેલી પ્રમાણે 3 દિવસનો મારી પાસે ટાઈમ હતો. હું સીધો મારા મિત્ર મનીષ ભાનુશાળીના સ્ટુડિયો ઉપર આવ્યો, જ્યાં અત્યારે આપણે આલુબાજી આયુ રેકોર્ડ્સ, વડોદરા બહુ સારો રેકોર્ડિંગ સ્ટુડિયો છે, એમને ત્યાં આવ્યો. મનીષભાઈને ચર્ચા કરી કે મનીષભાઈ, આપણે એક વિશ્વામિત્રીની આરતી બનાવવાની છે, પણ નોન પ્રોફેશનલ કામ છે, આમાં ક્યાંય પૈસા મળવાના નથી. આપણે આ નગરમાં આ જે ધરતીનું પાણી પીએ છીએ, જે ધરતીનું ઓક્સિજન લઈએ છીએ, જે ધરતીનું અનાજ ખાઈએ છીએ, એ ધરતીને કંઈક દેવાની વખત આવ્યો છે. મનીષભાઈ પણ તરત તૈયારી દેખાડી કે ભાઈ આવું સરસ કાર્ય હોય તો આપણે કરીએ. એટલે કોઈ પણ જાતની કોઈ અપેક્ષા રાખ્યા વગર માના ચરણોમાં નતમસ્તક વંદન સાથે મા વિશ્વામિત્રીની આરતી કરી. અને આરતી ગુરુ પૂર્ણિમાના દિવસે રૂપલબેન અને કામનાથ યુવક મંડળ દ્વારા આખું લોન્ચ કરવામાં આવી. બહુ અદ્ભુત રીતે એ લોકોએ આરતી આખું માતાજીની નદીની પૂજા કરી. પ્રસંગોપાત હું ત્યારે હાજર ન રહી શક્યો, ગુરુ પૂનમ હતું, પણ નેક્સ્ટ પૂનમમાં હું જવાનો છું. અને
આખી વિશ્વામિત્રી નદીની આરતીમાં મને પોતાને એક ગમતી લીટી હું દર્શકો સમક્ષ મૂકીશ ખાસ. મકર વાહિની ગંગા કે મગરો કી આપ હો માતા હો, भाग्यशाली भय हम बड़ भागी, तुम हो भाग्य विधाता. गायक वाणी नगरी तेरे गुण गावे दिन रात. तपोभूमि की तात हो मैया, तुम हो एक सौगात. जय जय माता विश्वामित्री, जय जय हो माँ विश्वामित्री. रूप जो माता गायत्री, पावन जो माँ सती सावित्री. जय जय माता विश्वामित्री. આવી સુંદર મજાની વિશ્વામિત્રીની આરતી છે. વડોદરાના તમામ સંસ્કારોને, સંસ્કારી નગરીના સંસ્કારોને એક અપીલ છે. મા વિશ્વામિત્રી નદી જેમ અમદાવાદમાં સાબરમતી નદીનું મહત્ત્વ છે, જેમ હરિદ્વારમાં ગંગાનું મહત્ત્વ છે, જેમ સુરતમાં તાપીનું મહત્ત્વ છે, જેમ ભરૂચમાં નર્મદાનું મહત્ત્વ છે, તો એમ વડોદરાની વિશ્વામિત્રીનું મહત્ત્વ હોવું જોઈએ, રાખવું જોઈએ. અને એને સાફ સુથરી રાખવી, એમાં કચરો ઓછો થાય, એમાં એનું બહુ ધ્યાન રાખવું, એની સાદગીપૂર્વક સંભાળ લેવી, એ પણ આપણો એક ધર્મ અને ફરજમાં આવે છે. તો આવો વિશ્વામિત્રીને બચાવીએ, આવો વિશ્વામિત્રીની આરતી ગાઈએ, અને આવો માના ગુણગાન કરી અને સબ પાવન થઈએ. આપણી સાથે પીયુદાન ગઢવી, જેમના દ્વારા જે છે આ ગીત લખાયું હતું. માત્ર 10 મિનિટમાં આ ગીત લખાયું હતું અને વડોદરા શહેર માટે ખૂબ ગર્વની વાત છે કે જ્યારે વિશ્વામિત્રી નદી પર વિશ્વમાં સૌ પ્રથમવાર આવું ગીત જ્યારે લખાતું હોય, ગવાતું હોય, તો વડોદરા શહેર માટે ગર્વની વાત છે.